એક કુળમાં એવી કમાઈ પડી છે પણ જે મારો માનો આવ્યો જેને માંગવું આવ્યું ને જેથી જલ્દી હાલી નીકળ્યા 7 વર્ષના મારા દાદા પૂજલ મારી માં માનો આવી અને આય બાયા અહીંયા મામૈયા વાળાનું રાજ હતું ભાઈ આશરો આપ્યો ડાલવા જગ્યા આપી વિહામો આપ્યો પણ માનવા એ વિચાર કરી તો જગતમાં મારા બાપની દેવીની મારા બંદગી કરવી છે મારી માં આઈ વેજુ કોને મારા બંદગી કરવી છે અને ઉમરલાયક થયા એટલે માંગવું આવ્યું સાહેબ રાજકોટિયા કુળમાંથી માંગવું આવ્યું માં મહેમાન આવ્યા છે કે દીકરી અમારું માનું હોય આઈ બાયાને કહે છે કે માં મહેમાન આવ્યા છે કે આ બાપ કે બેટા તને જોવા આવ્યા છે કે અમારે તારે મને કહેવાય ને તારે મને વાત ન કરાય તો મારા અંતરની હું તને વાત કરું પણ સાંભળ મારે ભલે મહેમાન જોવા આવ્યા હું ના નથી પાડતી આપણા મહેમાન માતાના તાજ હોય પણ એક કામ કર તમે મહેમાનને સા પાણી પાવ ને તો હમણાં માતાજીને અગરબત્તી ખીચતાવું છું માં હમણાં હું માતાજીને અગરબત્તી કરીને આવું તમે મહેમાનને સા પાણી પાવ તો આ સલાહની જગ્યાએ એમના માનવું હોય નથી થતું ભાઈ તઈ ખમ 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 ગુગરીના ગમકા જાંજરી પહેરેલી સતી આ હાલ્યા જતા છે સલાલાની બજારમાં ઈ કેવું દ્રશ્ય છે ઈ જાંજરી પહેરી અને બાપ વિનાની દીકરી જ્યારે હાલી જતી હોય ને ભાઈ નાનપણથી બાપ નતા મારા બાપ જેઠા મીઠાની દેવી ભાઈ ઈ રોતા નોતા એને હરખના હિલોડા હતા કે માં જગતની માલપા જો કદાચ મારી માં મારો શબ્દ બતાવશે તો એક દીકરાની માં બને બે દીકરાની માં બનીશ 5 દીકરાની માં બને તો લાઈને મારે તો જગતની માં બની જવું છે સાહેબ ઈ મઠમાં થઈ એની ભક્તિ કેવી છે મઠમાં જઈ અગરબત્તી કરી માતાજીની આરતી ઉતારતા બાપની દેવીને એટલું કીધું કે માં સાંભળે હું તો તારી દીકરી છું કલોઈ છું અને જો તન મન ધનથી મેં તારી ભક્તિ કરી હોય ને અને મારા હાઈટ કે બીજો ડાક ન હોય ને મળી તારી ધરતીમાં મને હમારી લે તારા ખોળામાં મને હમારી લે સાહેબ ધરતી ફાટી હતી ધરતી ફાટી એને મઢુની માલમાં હમાઈ ગયા ફૂલનો ઢગલો બની ગયો તમારા આઈ બાયા કલાક થઈ 1.5 કલાક થઈ અમારા દાદા પૂજન લાગ્યા છે ભાઈ બેન ક્યાં ગઈ ગોઈ તો ખરો મહેમાન આવ્યા છે બેન ક્યાં વઈ ગઈ છે ઘરે મહેમાન રાહ જોઈને બેઠા જાના બાપ તો ગોતીએ ને બેન ને હા મારી માનો એને તો જેટલા ગણગાન કહીએ ઓછા પડે મિત્રો કારણ કે જે દીકરીને બાપ નો હોય ને અને એ દીકરી જયારે હારે જાય ને એનો બાપ બહુ સાંભળે એનો બાપ બહુ સાંભળે પણ તેથી અને કોઈ બાપની દીકરી કદાચ હારે જાય ને કદાચ મુસે લીંબુ લટકતા હોય ને કોઈ રોવે નહીં ને તેથી રોઈ જાય ભાગીને ભૂકો બની જાય એની દીકરીને બહુ યાદ આવે હાલતા દીકરી અને દીકરીને પછી શું કે ખબર છે મારા વડલા મારા ફળિયા વડલા કેરી ડાળ એક હીસ કોઈ મારા ફળિયા વડલા કેરી ડાળ એક હીસ કોઈ પંખિયા વિયાવીને ઉડી
ટહુકો તારો કવિ દાદિયા રસના સૌ અને આના શબ્દ મને બહુ ગમે છે. મારા ફળિયા વડલા કેરીના. હમણાં ધીરુભાઈ ની દીકરી કેમ બધ ભરી રોતી હતી. એક ઈશ એ બેટો પંખી જા બીજા વીને ઉડી એ ટહુ કોતા. પછી છતાંય બાપ કહે છે બેટા બેટા તારી એટલી બધી છે ઘરમાં આજ ગરબો મને આવે છે તારી બુયા મને આવે છે તારી બાપ દીકરીને કહે છે બેટા બેની દે તો ગુજારે ઉપર વાટ કીધા કા બેની દે તો ગુજારે ઉપર વાટ કીધા કા તારા દિલનો ના એ ધડો રે કર્યો માન માન ઉઘાડી વર ઘોડો જાવીને બેની તારા બાપુ બાપુનો ગરીબ માણસ પણ દિલના બહુ ઉદાર છે. હજી માયા નથી એની પાસે. જો મને કે મારા ઝૂંપડા ગાડી ઉભી રાખજો એ મારું ઝૂંપડું છે મારું સુદામાનું હોય. અને એક તમે વિચાર કરજો કે બાપ જ્યારે જ્યારે ભક્તો એવા તલીન થઈ ગયા ભક્તિ કરી તો ભગવાનના ભક્તો પાસે જવું પડ્યું. રામના સબરી પાસે જવું પડ્યું તો સબરી રામ પાસે નહોતી ગયું. રામ ગોતતો ગોતતો સબરી પાસે ગયો તો એ મારી સબરી વાત જોઈને બેઠી છે લક્ષ્મણ. હા ભૈયા લક્ષ્મણ એટલે કીધું છે કે બાપ દીકરી તો દીકરી છે કે બેની તારા બાપુ બાપુનો યજમાન ખિસ્સામાં મેં ભરીને રાખ્યો જ્યારે આવે છે તારી ભૂયા જ્યારે આવે છે તારી ભૂયા મેં સાનો માનો સાકી બેટા એટલે કીધું છે કે બાપ દુનિયામાં દીકરી તો દીકરી છે. દીકરા પાછળ બાપની વેદના એવી હોય. હા કવિએ માં પ્રત્યેક લખ્યું છે અને અમારે ઇન્દ્ર ભારતી બાપુએ બાપની રચના લખી છે ભાઈ. ઘેરો એ વડલો ને ઘેરી સાંજડી રેલો ઘેરો એ વડલો ને ઘેરી સાંજડી રેલો. અમારા કનુભાઈ હમણાં વાત કરતા મારા છોકરાએ મને જીવાડ્યો છે ભાઈ. ઘેરા કુટુંબમાં મારો બાપ તો મીઠો એ સાયડો છે મારા બાપ નો રે એ મીઠો મીઠો
એ સાયડો સે મારા બાપનો રે આંગળી એ પકડી તી મારા બાપની આપણે કહીએ ઘડી ખીજાઈ પણ થોડોક આગવો જાય ને એટલે પેટમાં ઝાડ મૂકે ભલે બાપ છે ને ખીજાઈ જાય પણ દીકરા પ્રત્યે કોઈ દી ને કાળવી ન હોય હો ભાઈ એ પોતાના દીકરાનું હિત જ વિચારતો હોય હિત કોઈ દી નો વિચારે મારો દીકરો ને કેમ ના લડાવું મારો દીકરો કેમ મોટો થઈને હાલે બાપ એટલે કીધું છે બાપ આંગળી એ પકડી તી મારા સાયલો તો ડગમગતી સાલનો સીલે ઈસડા ઘેરો એ વડલો ને ઘેરી એ ઘેરા કુટુંબમાં મારો બાપ ગો મીઠો એ મીઠો એ મીઠો એ મીઠો સાયડો સે મારા બાપ તો બાપ જો મને યાદ આવી ગયો ભાઈ અમારા રમેશભાઈ બેઠા છે ઓહો રમેશભાઈ બેઠા છે એટલે પોતાના દીકરા હાટુ થઈ કઈ માનવાની કથામાં એને દેશે આઠે આંગળીમાં વીટીઓ પહેરી હતી ડોકમાં સેન પહેર્યા હતા પણ એક એના દીકરા હાટુ થઈ બધું વેચી નાખ્યું ભાઈ મને બધું મળશે પણ મારો દીકરો નહીં મળે એ ડોક્ટર કે પોતાને જોઈ અને એટલે કે ભાઈ તારી એસેસ નથી તું ખર્ચો નહીં કરીએ આ તારા દીકરાને સરકારીમાં લઈ જા અરે ભાઈ તું એમ બોલ મારા દીકરાને તું બાવડું એકવાર પકડ અને કેટલો ખર્ચો થાય સાહેબ કે રાતમાં 5 લાખ રૂપિયા દેવાના રાતો રાત ફોન વેચી નાખ્યું દરખોડા વેચવા કાઢી નાખે બાપ મારા દીકરાની જરૂર છે એટલે કીધું છે કે બાપ ઘેરો એ વડલો ને ઘેરી શું કીધું બાપ ટુકડામાંથી ટુકડો જીતો એ ટુકડામાંથી એ ટુકડો જીતો ભૂખ્યો ઉડાયો નહીં દિન રાત જો મીઠો સાયડો સે મારા બાપ એ મીઠો સાયડો સે મારા બાપ બાપ સે એક પ્રેમ તણી बाप से प्रेम तनी औषधि बाप से प्रेम तनी खरेखर मित्रों जे माँ बाप नो प्रेम से जे दीकरा नो प्रेम से
એટલે કીધું છે કે બાપ અમારે માનું આય બાયા અમારે દાદા પૂજન ને કહે છે કે ભાઈ તું જાતો ખરો બેન ને ગોત્યા ઘરે મહેમાન બેઠા છે ગોતતા 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 જગતના મિત્રો ક્યાંય મળ્યું નહીં માનવા એને કઈ દર્શન નો થયા તેથી અમારા આય માયા ગોતવા નીકળ્યા બજારમાં માં આય માયા ગોતતા ગોતતા જાય બજારમાં સલારાની બજારમાં કોઈ મારી માનુને જોઈ છે ક્યાંય મારી માનુને જોઈ છે જોયો તો કેજો ની માં એના ઘરે બોલાવે છે આમ કરતા 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 સલારાના મઢે ગયા ને ભાઈ પીપળના ઝરૂખડે ગયા તા તો માતાજીનો મઢડો ખુલ્લો બાપ માતાજીનો મઢડો ખુલ્લો ફૂલનો ઢગલો પડેલો મઢમાંથી અવાજ આવ્યો માં ઓહો આ તો મારી માનો નો અવાજ છે માં હવે મારી વાત જોતી નહીં હું તો મારા બાપની દેવીના મઢમાં હમાઈ ગઈ છું માં તું ઘરે પાસે વઈ જા બેટા તું શું વાત કરસ મને મૂકીને વઈ ગઈ ના માં હું ક્યાંય નથી ગઈ મને હાથ કરજે હું હાથે આવી ઊભી રહીશ એટલે આ બજારમાં અમારા માનુ હાલા જતા હતા ખમ 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 ઘોરીનો પણ આથી કંકુ વેરાતા જતા હતા ને તારે ડગલે પગલે કંકુ જરતા આખો મારગ મારગ રાતો મારગ મારગ રાતો અરે ડગલે પગલે કંકુ જરતા અમારા આઈ બાયા કહેતા હતા કે આ કંકુના પગલા કેમ પડતા જાય છે એ ભાઈ આ કંકુના પગલા કંકુ વેરાણા છે કોઈ કહેતું નતું ભાઈ તો પગલા તો મારી માનું આઈના હતા એ માના કંકુ ઢોરાણા એ માના પગલા વેરાણા આવા કંકુ ઢોરાણા હતા આવા પગલા પડ્યા હતા એટલે કીધું છે બાપ આ કંકુના પગલા કોના છે એટલે કીધું છે ભાઈ તારે જણન જણન જાણ કે ખણન ખણન કામી તારે ડગલે પગલે કંકુ જરતા આખ મારગ મારગ રાતો મારગ મારગ રાતો સાંદનીનો સંદર્ભો માથે આયને લીલી કોરને રાતોમાં લીલી કોરને રાતો હે તું સવને દેખે માતાજી તું સવને દેખે માતાજી પણ તુજને કોઈ ના દેખે મારી માં માનું આવે એ નવરાત્ર કેવા કેવા બેસે માં કેવા કેવા બાપ તે માનું ઝાંઝર જણન જણન જાલન જણકે ખણન ખણન કામી હાથી હિમના કલા ચલુંબે આયન